સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જાન્યુઆરી મહિનાની 10મી તારીખ અને બુધવારનો મહાપવિત્ર દિવસ છે અને 1121મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 772મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 52ના વચનામૃતની અંદર અદ્ભુત વાતો કરી છે. એ વચનામૃતનું શીર્ષક કહેતા મથાળું પરમહંસોએ બાંધ્યું છે, 4 શાસ્ત્રે કરીને ભગવાનને જાણ્યાનું. આ પ્રકારનો વાત મહારાજ પોતે અહીં આગળ આ વચનામૃતમાં કરવા માંગે છે. અને ત્યારે પછી કથામાં એમ આવ્યું, જે સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર એ 4 શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્વરૂપને સમજે તે પૂરો જ્ઞાની કહેવાય. મહારાજ પોતે આપણને આ વચનામૃતની અંદર શાસ્ત્રનો આધાર લઈને ભગવાનના સ્વરૂપને સમજે એને પૂર્ણ જ્ઞાની કહેવાય. પ્રાયઃ બને છે કેવું કે દરેક વ્યક્તિ થોડો ઘણો આધાર શાસ્ત્રનો લે, પછી પોતાની મનોકલ્પિત બુદ્ધિ અને મનોકલ્પિત વિચાર વડે કરીને ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરતા હોય છે. એટલે જેના કારણે કરીને આપણા પૌરાણિક શાસ્ત્રોની અંદર જે વાત લખી છે એ વાતને વિશેષ કરીને દ્રઢાવતા નથી. જેના કારણે કરીને સમાજની અંદર પછી ભિન્ન ભિન્ન પ્રકારના મતાંતર ઊભા થતા હોય છે. પરંતુ પૂર્ણ જ્ઞાની કોને કહેવાય? તો આપણે જાણીએ કે આ જે 4 શાસ્ત્ર, સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર, આ 4 શાસ્ત્રોને પૂર્ણપણે જાણતા હોય. જેમ કહેવાય છે ને ઘણી વખત કે ભાઈ ઉપર છલી વાંચી લીધું હોય અને ઉપર છલું જ આપણે જોઈ લીધું હોય અથવા જાણી લીધું એમ નહીં. સંપૂર્ણપણે જે તે શાસ્ત્રની અંદર સાંખ્યમાં કે યોગમાં કે વેદાંતમાં કે પંચરાત્રની અંદર જે પ્રકારે ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરેલું હોય એ પ્રકારે 4 પ્રકારે કરીને સમજે ને તો પૂરો જ્ઞાની કહેવાય. આપણા એકાંતિક ધર્મની અંદર પણ મહારાજે પોતે આપણને સત્પુરુષ એકાંતિક છે તો એકાંતિક કેવી રીતે, તો એમાં પણ મહારાજ પોતે કહે છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મયુક્ત એવી જે ભગવાનની ભક્તિ, એ 4 ગુણ એક જ સત્પુરુષને વિશે સંભવે હોય તો એ પરમ એકાંતિક સત્પુરુષ કહેવાય છે. જેમ એ સંતની અંદર પણ એકાદ કોઈ પણ પ્રકારનો ગુણ હોય, કોઈને કદાચ ધર્મની અંદર વધારે રુચિ હોય તો ધર્મનું પાલન કરે, એટલે લોક જગતની અંદર આંખ વડે કરીને દેખાય કે આ બાળક કેટલું બધું ધર્મનું પાલન કરે છે. ધર્મ પાળવો એ આપણા જીવનની અંદર અતિ આવશ્યક વાત છે.
પણ છતાંય અહીંયા આગળ આપણને સ્પષ્ટપણે કહે છે કે એક માત્ર ને માત્ર ધર્મનું બરાબર પાલન કરતો હોય, 100% પાલન કરતો હોય, પણ બાકીના જે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એમાં જો ઉણપ હોય ને તો પૂરા એકાંતિક કહેવાય નહીં. આ વાત પણ આપણે સત્સંગની અંદર સમજવી ઘટે છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણના સમયકાળથી આપણા સંપ્રદાયની અંદર સંતોની પરંપરા કહેતા કે સંતો ખૂબ વિશાળ પ્રમાણની અંદર ઘરનો ત્યાગ કરીને ત્યાગાશ્રમની અંદર આવે છે અને આ પ્રમાણે સંસારની અંદરથી ત્યાગ કરીને આવેલા જે સંતોને જે પ્રકારના જેવા ગુરુ મળ્યા હોય તે પ્રકારનું તેનામાં આવિર્ભાવ વર્તવાનો થતો હોય છે. એટલે કોઈને ધર્મ પ્રત્યે વધારે દ્રઢ રુચિ હોય તો એ ધર્મનું પ્રતિપાદન કરે, પછી જ્ઞાન, વૈરાગ અને ભક્તિ તો ઉપર છલા જ જીવનની અંદર હોય તો એના કારણે કરીને એ પૂર્ણ એકાંતિક સત્પુરુષના કહેવાય. જેમ સંત સામે પોતે વાત કરતા ને કે ગામડાની અંદર એક વ્યક્તિ ખાટલાનો પાયો લઈને નીકળ્યો અને બોલતો જાય કે ભાઈ खटिया लीजिए, दो ऊभा नहीं है, दो आडा नहीं है, बीच में जाला जुलण नहीं है, 3 पाया नहीं है, खटिया लीजिए. અને ખાટલો થોડો કહેવાય. એક પાયો લઈને નીકળનાર વ્યક્તિ ખાટલાનું મૂર્તમાન સ્વરૂપ સમજાવીને આપણને એક પાયો પકડાવી દે તો કોઈ પાયા ઉપર થોડું આપણાથી ઊંઘી શકાય છે. એને તો 2 આડા ઊભા, વચમાં ઝાલા ઝુલણ સરસ મજાનું ગૂંથેલો હોય, પાંગત બાંધેલી હોય, 4 પાયા એક સરખા ઊંચા નીચા પણ ન હોય, એને ખાટલો કહેવાય. એમ એકાંતિક સંત કોને કહેવાય એ વાત આપણે આપણા જીવનની અંદર પહેલા સમજીએ તો આપણને ખ્યાલ આવશે કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન સમજનારો જ્ઞાની કોને કહેવાય. એ આ વચનામૃતની અંદર આપણને એ વાત સમજાવવા માંગે છે. માનો કે કદાચ ધર્મનું પાલન ઓછું વધતું કરતા હોય પણ જ્ઞાનની વાતોની અંદર તો તડાકા મારતા હોય. આપણે પણ જીવનની અંદર ક્યારેય ન જોયું હોય, ન સાંભળ્યું હોય, ન અનુભવ્યું હોય એવી વાતો કરે. માણસ માત્રને એવી ગૂંચવણમાં મૂકી દે કે આમાંથી નીકળવું કેવી રીતે. અને એને જોઈને સામાન્ય માણસ માત્ર બધા એમ સમજે કે આહા આ તો કેવા જ્ઞાની છે. પણ બીજી બાજુ જોવા જઈએ તો ધર્મની અંદર થોડું ઘણું આગું પાછું ચાલતું હોય, વૈરાગ્યની અંદર પણ થોડું ઘણું આગું પાછું ચાલતું હોય, અને ભક્તિમાં તો ઘણી વખત નામ નિશાન જેવું પણ ન હોય. કારણ કે જ્ઞાની હોય ને એને ભક્તિની અંદર બહુ રસ ઓછો હોય. અને એટલે જ ભગવાન કૃષ્ણ પરમાત્માએ ઉદ્ધવજી જ્ઞાની હતા, પણ જ્ઞાનની સાથે ભક્તિ સભર, પ્રેમ સભર જે ભગવાનની સાથેનું જોડાણ છે ને એ બહુ મહત્વનું છે. અને એ જો ન આવે ત્યાં સુધી સ્વામી કહે છે કે બધું જ્ઞાન ફિક્કું લાગે. આપણે જમવા માટે બેઠા હોય અને ચૂરમું પીરસું હોય અને ચૂરમાની અંદર આપણને કહેવાય છે કે તે વખતના સમયની અંદર સાકર નાખી હોય, ઇલાયચી નાખી હોય, બદામ પિસ્તા નાખ્યા હોય, પણ એની અંદર મૂળ વિશેષ કરીને આપણને ચૂરમું વિશેષ ભાવે, સરળતાથી આપણા મોઢામાંથી ગળા નીચે ઉતરી જાય એના માટે એ ગામડાની પ્રથા હતી કે તાંબડી લઈને ઘીની ધારપ કરે અને એ ખાડો કરેલો હોય ભરાઈ જાય ને ત્યાં સુધી કરે. ઓલા ના પાડે તોય નાખે અને પછી એને ભેગું કરીને જે ચૂરમું ખાય એને સંપૂર્ણપણે ચૂરમાનો સ્વાદ આવે, ગળા નીચે ઉતરી જાય, ઉતરવામાં કોઈ તકલીફ ન પડે. એમ સ્વામી કે દુનિયાની અંદર ઘણા બધા એવા લોકો છે કે ભગવાનની વાતો તો કરતા હોય છે, પણ કહેવાય છે કે ભક્તિની વિનાશ એમાં ન હોય ને તો લોકોને એમ લાગે કે મારું જ્ઞાન તો જ્ઞાન હો. કારણ કે લોકના જગતની અંદર આવેલો તે નવો સ્વભાવ મુમુક્ષુ હોય એનામાં તો
ન ધર્મનું પ્રધાનપણું હોય, ન જ્ઞાનનું પ્રધાનપણું હોય, ન વૈરાગ્યનું પ્રધાનપણું હોય, ન ભક્તિનું પ્રધાનપણું હોય. એટલે એના કારણે કરીને એને તો એક અંગવાળો કોઈ આપણે જોઈએ ને તોય આપણને એમ લાગે મારો જબરો ખેલાડી છે, આને સાધુ જ આને જ કહેવાય, એવું ઘણી વખત લાગે. અને ત્યારે આજના જગતની અંદર તમે જુઓ, એક સારી રીતે રજૂઆત કરવીની એક માનવીની કળા છે. અને એ કળા પણ કહેવાય છે કે ભગવાનની ઈચ્છાથી જ એનામાં આવી. એની કોઈ કોપી કરવા જાય તો જેવું બોલે એવું કરી શકે નહીં. એટલે કળાને કારણે કરીને આપણે ખેંચાઈ જઈએ અને આપણે એમ માની લઈએ કે આ તો કેવા મોટા આપણા ભારત વર્ષના આ સંત કહેવાય. હવે જેને સંત કહેવા માંડે છે લોકો, એને ખબર નથી કે સંત એટલે પરમ એકાંતિક સંત. સંસાર છોડ્યો એને સાધુ કહી શકીએ, પણ પરમ એકાંતિક સત્પુરુષ જેને કહેવાય છે, જે જન્મ અને મરણના ચક્રાવામાંથી આપણને મુક્તિ પલ માત્રની અંદર અપાવી શકે એટલી અપાર શક્તિ ધારણ કરીને વિચરતા હોય છે, એવા જે પરમ એકાંતિક સંત, એ સંતને આપણે જોઈએ તો કહેવાય છે કે એવા એક ગુણે કરીને કોઈ વ્યક્તિ એમ માની પણ લે. અને આજે તો તમે જુઓ, જગતની અંદર બોલવાવાળા મોટિવેશનના એટલા બધા જોરદાર પ્રવચનો કરતા હોય છે, પણ ઘરમાં જ ઝઘડો ચાલતો હોય. હવે ઘરની અંદર ઘરમાં કે સંસારમાં વ્યક્તિગત જીવનની અંદર પરમ શાંતિ રહે એના માટેના પ્રવચનો કરવાવાળા બહુ છે. અને જે પ્રવચનો કરે છે એને પોતાને પૂછો અંતરની અંદર શું ચાલે છે. એટલે બહાર લોકોને કહેવાનું જુદું અને અંતરની અંદર અજ્ઞાનતા પડી છે, અંતરની અંદર ઉદ્વેગ પડ્યો છે, એ બહાર દેખાડે નહીં. પણ સ્વામી કહે છે કે એવું બોલનાર વ્યક્તિને કંઈ આપણે જ્ઞાની ન કહી શકીએ. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એને થઈ ગયું છે એમ ન કહી શકાય. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તો આ ચારે ચાર ગુણથી 100% પરિપૂર્ણ પરમ એકાંતિક સત્પુરુષને જ કહી શકાય. અને આપણે જોઈએ છીએ કે જો એવા ગુણાતીત સંત બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ, બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ, બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાલે મહંત સ્વામી મહારાજ, આ 100ના નાકામાં પોરવેલો દોરો સંસરો ચાલ્યો આવે છે, એની એ રીત બીજી રીતે બાદ એક જ સરખી રીત ચાલી આવે છે. એ પોતે પરમ એકાંતિક છે તો બીજાને એમના યોગની અંદર આવનારને ભગવાનનું કેવું જ્ઞાન. જે પુરુષોત્તમ નારાયણનો મહિમા ગરડા મધ્ય પ્રકરણના 9મા વચનામૃતમાં લખ્યો છે, જે ગરડા અંત્ય પ્રકરણના 38ના વચનામૃતમાં સ્પષ્ટપણે, બાકી તો વચનામૃત આખું મહારાજનો જ મહિમા ગાય છે, પરંતુ સભા જેવી બેઠી હોય તે વખતે તે પ્રકારની વાતો કરે, પણ માણસને સમજવું તો ઘટે એમ. કારણ કે વાત ગમે તેટલી થઈ હોય, ગમે તેવી થઈ હોય, પણ અત્યારના જમાના પ્રમાણે આપણને ઘણા બધા સમજાવનારા એવાય પણ મળે છે કે મહારાજ વચનામૃતમાં બોલ્યા છે ને, અરે ભાઈ તને આ મહારાજ વચનામૃતમાં બોલ્યા એ દેખાય છે, પણ જે મહારાજ પોતે મધ્યના 13ના વચનામૃતમાં કહે છે તેજને વિશે જે મૂર્તિ છે એ આ જ મૂર્તિ છે, જેને તમે દેખો છો, પ્રત્યક્ષ દર્શન કરો છો. આ બધા શબ્દો ઉપર તો વિચાર કરવો પડે ને. એ આપણને દેખાતું નથી બસ. અને મહારાજે કોઈ વચનામૃતની અંદર પોતે એવી વાત કરી હોય, એ સામાન્ય વાતને આપણે સ્વીકારી લેતા હોઈએ છીએ. જેમ ઘણી વખત સંત સ્વામી પોતે વાત કરતા કે ભાઈ પોતે કહેતા સંત સ્વામીને કે સ્વામી ગઢડાની અંદર ગોપીનાથજી મહારાજની મૂર્તિ પધરાવી ત્યારે મહારાજ બોલ્યા કે આ ગોપીનાથજીની અંદર અમે અખંડ વિરાજમાન છીએ. વાત વાસ્તવિક સાચી છે કે ભગવાન મૂર્તિની અંદર બિરાજે છે, પણ એટલી તો આપણને ખબર પડવી જોઈએ ને કે પછી એ ગોપીનાથજી મહારાજની મૂર્તિ પધરાવી ત્યારે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિની જગ્યા બાજુમાં એમને એમ રહી હતી. અને પછી આચાર્ય રઘોડજી મહારાજે પોતે વખતના સમયની અંદર
જૂનાગઢમાં ને ગઢડાની અંદર મૂર્તિ પધરાવી, તો આપણે જાણીએ છીએ કે એ મૂર્તિ જે વચ્ચે મહારાજની પધરાવી, તો હવે શું સમજવાનું? જો બે એક જ હતા તો પછી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવવાની જરૂર નહોતી. હવે આ બધું કોણ સમજે અને સમજાવે? પણ સ્વામી કહે છે કે દેવોને અવતારમય પોતાનું જીવન બનેલું હોય, એનું જેને જ્ઞાન હોય, દેવો ખોટા નથી, અવતારો ખોટા નથી, પોતપોતાના સ્થાન ઉપર દરેક અવતારો, દરેક દેવો યોગ્ય સ્થાન ઉપર જ છે ને યોગ્ય જ છે. પરંતુ વાત આપણે એ મહત્વની વિચારવાની કે જીવનની અંદર કે એ કેમ મહારાજની, હરિકૃષ્ણ મહારાજના નામે મૂર્તિ પધરાવી, તો પછી ભગવાન હવે શેમાં રહ્યા? મૂર્તિમાં ગોપીનાથજી મહારાજના દર્શન કરો તો આપણે ભાવ લાવવાનો કે મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે આ મૂર્તિને જાતે પધરાવી છે, પણ બાજુમાં એ પોતે બિરાજમાન છે, એ મારા ઈષ્ટદેવ છે, સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે, એની હું ઉપાસના કરું છું. મારે ઉપાસના એમની કરવી હોય તો જેમ ગોપીનાથ મહારાજની બાજુની અંદર રાધિકાજી છે, એવી રીતે રાધા રૂપ બનીને રાધા કૃષ્ણની ભક્તિ કરે છે, એમ મારે પણ ભગવાન સ્વામિનારાયણની ભક્તિ કરવી હોય તો અક્ષર રૂપ બનીને પુરુષોત્તમની ભક્તિ કરવી છે અને કરવી જોઈએ. એ વાત આપણને સ્પષ્ટપણે દેખાવી જોઈએ. તો સ્વામી કે દર્શન કર્યા સાચા. એટલે સમય સમય અંતરે જેને જેવા સંતની પ્રાપ્તિ થાય તે પ્રકારે એને એ પ્રકારનું જ્ઞાન આપે અને સમજાવે પણ એવી રીતે, ને આપણે સમજી પણ એવી જ રીતે લઈએ. પણ મહારાજ અહીંયા કહે છે કે એકલું માત્ર વેદાંત નહીં, એકલું સાંખ્ય નહીં, એકલું યોગ નહીં, એકલું પંચરાત્ર નહીં, એ ચારને ભેગા કર્યા અને ચારેય ચાર શાસ્ત્રની અંદર પૂર્ણપણે અંદર બરાબરનું સમજી લીધું હોય અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું, એને જ્ઞાની કહેવાય. એમ મહારાજ કહે છે કે માનો કે કદાચ ધર્મનું થોડું ઘણું પાલન કરે. સામાન્ય લોક તો તમે જુઓ તો ઘણી વખત નાતાય નથી હોતા, સીધી પહેલી ચા પી લે, પછી બ્રશ કરે ને પછી ખાઈને હલતા થાય કે હવે કાલ નાશું, આજ બહુ ટાઈટ છે. એક માનવીય ધર્મ પાળવાની અંદર પણ કેટલા બધા લોકો શિથિલ હોય છે. હવે એવા બધાને તો એમ જ લાગતું હોય ને કે આ બધા એમ જ હોય, આપણે આપણા કરતા થોડુંક વધારે નાય ધોઈને પૂજાપાઠ કરે છે. અરે ભાઈ, એ તો એક સામાન્ય આપણો ધર્મ થઈ ગયો. પણ જ્ઞાનની વાત કરવા જાય તો જ્ઞાનની અંદર પણ આપણને ન સમજાય એવા સંસ્કૃતના ગહન શ્લોકો, ગહન શબ્દોને જ્યારે એનો ઉપયોગ કરે ત્યારે આપણે પણ આમ સાંભળ્યા જ કરી, જોયા જ કરી. ઘણી વખત તમે આ બધી ડાયરા કરતા હોય, એ લોકો બધા ગાયક કલાકારો એ પ્રકારના જે છંદ ગાતા હોય ને, ત્યારે આપણે એમ લાગે કે મારું આવું તો આપણે બોલી ન શકીએ. અને એટલું બધું જોરશોરથી બોલતા હોય ને એક પછી એક પછી એક શબ્દ એવા આવતા હોય, તો આપણને એમ લાગે કે આ તો આપણા કરતા કેટલા મોટા કહેવાય. આપણી સાથે સરખામણી કરીને અન્ય વ્યક્તિને આપણે થોડાક ગુણોના કારણે કરીને અતિ મોટા કરી દઈએ, એ જ આપણામાં મોટામાં મોટી ભૂલ થાય છે. એટલે જ્ઞાની ગમે તેટલી વાતો કરતો હોય પણ એ જ્ઞાન માત્ર એના જીવનની અંદર ચરિતાર્થ થયેલું હોવું જોઈએ. જેમ આપણે કહે ને, યોગીજી મહારાજ પોતે કહેતા કે હાજી ભલા સાધુ હરિકી સાધ તનકી ઉપાધિ તજે સોઈ સાધુ, मान अपमान में एकता सुख दुख मां समभाव, અહીં કે સુખ અલ્પ હૈ નહીં સ્વર્ગ લુચાવ, તન કી ઉપાધિ તજે સોઈ સાધુ. અને ત્યારે યોગીજી મહારાજ ક્યારેક ભાવમાં આવીને કહેતા, બાપા કે આ મારું માલિકીનું પદ છે. એટલે આમાં જે કંઈ લક્ષણો સંતના મુક્તાનંદ સ્વામીએ લખ્યા છે ને, એ બધા અમે સારી રીતે અમારા જીવનની અંદર ચરિતાર્થ કર્યા છે. જો કે યોગી બાબા બોલ્યા એટલે, બાકી તો આપણને એમનામ જ દેખાય કે આ આખું કીર્તન, આખું કીર્તનના એક એક શબ્દ યોગીજી મહારાજને વિશે મળતા આવે છે. અને વાત એ વાસ્તવિક છે.
એ મળતું આવે એને જ આપણે આપણા જીવનની અંદર યોગ્ય ગણાય. પણ વાતો કંઈક કરવાની ને કરવાનું કંઈક બીજું એવું હોય તો શું કામનું? એટલે જ્ઞાન ભગવાનના સ્વરૂપનું જ્યારે કરે ત્યારે આ લોક જગતની અંદર તો ઘણી વખત કેટલાક ભગવાનને નિરાકાર કરે છે, કેટલાક ભગવાનને નિરંજન કહે છે, કેટલાક ભગવાનને વળી સાકાર કહે છે. આ પ્રકારે દરેક વ્યક્તિ પોતપોતાની મતાંતરે કરીને ભગવાનનો મહિમા ગાતા હોય છે. પણ શાસ્ત્રોની અંદર જે પ્રકારે સાકાર, સર્વોપરી, કર્તા, પ્રગટ અને દિવ્ય બતાવ્યા છે એ પ્રકારે જ્યાં સુધી આપણને ન સમજાવી શકે ત્યાં સુધી એનું એ જ્ઞાન એની પાસે ખરું, પણ એ અધૂરું જ્ઞાન કહેવાય, મૂળ જ્ઞાન ન કહેવાય. એટલે ઘણી વખત વાચાળ વ્યક્તિ બોલીને લોકોને રંજન કરાવીને પેટ પકડીને હસાવે, એ તો કળા છે, એમાં કંઈ નવાઈ નથી. જેમ કહેવાય છે ને કે પથ્થરની અંદરથી ભગવાન કૃષ્ણ પરમાત્માની મૂર્તિ બનાવી ટાંકણા વડે કરે ને, એ કળા છે. પણ એ મૂર્તિની અંદર સાક્ષાત કૃષ્ણ ભગવાનને બધા જ અંગોની અંદર પ્રતિષ્ઠિત કરવા એ તો સત્પુરુષ કરી શકે. મૂર્તિ ભલે બનાવી, પણ એવી ને એવી જ મૂર્તિ સત્પુરુષના અંતરની અંદર અખંડ રમમાણ હોય. એમ સ્વામી કહે છે કે એને કળા હોય, કારીગર કળાથી. કોઈ ચિત્રકાર હોય તો ચિત્રકાર આબેહૂબ મૂર્તિ ચિત્રે, પણ એ કળા છે. પણ એ પોતે જે જ મૂર્તિ ચિત્રે છે એવો પોતે બની શકે ખરો? ત્યાં મુંબઈની અંદર એક યુવક હતો માણિયા પરિવારનો, તો એણે પ્રમુખ સ્વામી મહારાજની પેન્સિલના લીટાથી એટલી અદ્ભુત મૂર્તિ બનાવી. તમે શાલ ઓઢાડી હોય તો શાલની અંદર આડા અને ઊભા દોરા દેખાય. આપણે આમ જોઈને હલી જઈએ કે મારું આમાં કોઈ ફેરફાર નથી. તો એ ચિતરી શકે, બનાવી શકે, લાંબા સમય સુધી એ અથાગ પ્રયત્ન કરીને કરી શકે. પણ પ્રમુખ સ્વામી મહારાજમાં જે દિવ્ય ગુણો છે, અક્ષર બ્રહ્મ છે, સાક્ષાત પુરુષોત્તમ નારાયણને અખંડ ધારણ કર્યા છે અને અનંત કોટી બ્રહ્માંડની અંદર બધું હસ્તકમલવત દેખે છે, એ બધું મૂર્તિ ચિતરનારને કંઈ હાથમાં આવશે ખરું? એ નહીં આવે. એ આકારને બરાબર સંપૂર્ણપણે પોતાની કળા વડે કરીને સાકાર કરી શકે. પણ એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર રહેલા ધર્મ, જ્ઞાન, વૈરાગ, મહાત્મ્યયુક્ત એવી એકાંતિકી ભક્તિ એના જીવનની અંદર એને ક્યાંથી મળવાની? એને સમજી પણ શું શકવાનો? એટલે એટલા માટે વિચાર કરવાનો, કોઈ કેરીના ઝાડને બરાબર આબેહૂબ ચિતરી દે, પણ સ્વામી કહે છે કે કેરીના ઝાડની અંદરથી એ ઋતુ જ્યારે એવી પ્રકારની આવે ત્યારે એમાં મોર આવે, મોરમાંથી કેરી થોડી થોડી મોટી થાય, મોટી થયા પછી પડતી જે બચી જાય અને શાખની કેરી થાય અને સાકર જેવો મીઠો ગળ્યો મધ રસ થાય. હવે એ બધું ચિતરનારને કેમ ખબર પડવાની? એને તો ખ્યાલ નહીં આવે. પણ સ્વામી કે ચિત્રી જાણવું એ એક કળા છે, બોલી જાણવું એક કળા છે, ગાઈ જાણવું એક કળા છે, લોકોને હસાવી જાણવું એક કળા છે, લોકોને રડાવવા એ કળા છે. આ બધી પ્રકારના રસ, 6 રસ કયા છે ને, એ 6 રસની અંદર જાણકાર કોઈ વ્યક્તિ હોય તો બધી પ્રકારના રસ પોતાની કથાની અંદર પીરસી દે. એટલે શું એને આપણે સંત કહી દેવા? આ એક થોડુંક આમ મનથી વિચાર કરવા જેવું છે. પણ મોટા ભાગનો વર્ગ જેને કોઈ શાસ્ત્રની લાંબી ખબર નથી, જેને કોઈ સત્પુરુષના ગુણોની ખબર નથી, જેને ભગવાનના સ્વરૂપના જ્ઞાનની ખબર નથી, એવી વ્યક્તિ પોતે દરેક એમ જ માને કે ઓહો, આ તો ખરેખર ભગવાનના પરમ એકાંતિક સંત હોય એવું દેખાય છે, એવું આપણને લાગે. જાહેરમાં ઘણી પ્રકારના નાટક કરતા હોય, તો નાટક તો લોકોને ગમતું હોય, હા હા હી હી તો દરેક વ્યક્તિ પોતે પોતાના અંતરની અંદર થાય તો રાજી થતો હોય. પણ જે વાત યોગીજી મહારાજના મુખમાંથી નીકળે કે અમારે તો અખંડ ભગવાનના દર્શન છે, અને ત્યારે આપણે વિચાર કરવાનો કે એ યોગીજી મહારાજ જે શબ્દ બોલ્યા
એ માત્રમાં એક વખત બોલ્યા છે, કે રોજ બોલ કરતા પણ નહોતા, પણ એ ક્યારેક આપણને આપણા જીવનની અંદર આપણને સમજણ પડે એટલા માટે બોલ્યા એટલે પણ એ એટલું બોલવું સહેલું નથી. આપણે બોલો લ્યો, લક્ષાવધિ મનુષ્ય સ્વામિનારાયણનું ભજન કરે છે, કરાવે છે, કથાઓ કરે છે, એ તમારે સંગીત સાથેની કથાઓ ચાલે છે, પણ એમ બોલી શકશે કે મને અખંડ ભગવાનના દર્શન થાય છે? ભગવાનના ચરિત્રોની વાતો જરૂર કરશે, કરતા કરતા તમને આંખમાં આહુડાઈ લાવી દેશે, અને કરતા કરતા ઘણી એની છણામટ કરવાની પ્રકૃતિ હોય તો એની અંદર તમને ગુલતાન પણ બનાવી દેશે. અને ગાનાર વ્યક્તિનું ગળું સારું હોય તો સભામાં બેઠેલા બધા ડોલી ઉઠશે, પણ એનાથી કંઈ ભગવાનનો સાક્ષાત્કાર, જે જ્ઞાન, પૂર્ણ જ્ઞાન, એ એનાથી પ્રાપ્ત નથી થતું. એને પ્રાપ્ત કરવા માટે તો આપણને મહારાજ સ્પષ્ટપણે આ 4 શાસ્ત્રો બતાવે છે. એટલે આ એકાંતિક ધર્મની બાબત પણ આવી જ છે, કે કોઈ વ્યક્તિ, કોઈ સંતને આવી પ્રકારની પોતાની આગવી સૂઝ અને આગવી કળા વડે કરીને કાંઈ પણ આપણને કહેતા હોય, સમજાવતા હોય, તો આપણે સમજી લઈએ ખરા, અને એને કારણે કરીને આપણે પરમ એકાંતિક સંત માની લઈએ. પણ સ્વામી કે વિચાર કરો, પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી વાત કરે છે કે ભગતજી મહારાજે પોતે માત્ર ગુણાતીતાનંદ સ્વામીને એવા રાજી કર્યા, અને એ રાજી કર્યા પછી ગુણાતીતાનંદ સ્વામી એમાં એટલું જબરજસ્ત ઐશ્વર્ય મૂક્યું, અને એ ઐશ્વર્યના કારણે કરીને એવી સ્થિતિ એમની કરાવી દીધી કે માન અપમાન ન લાગે, સન્માનમાં ક્યારેય ફૂલાઈ ન જાય. અને કહેવાતું કે ભગતજી મહારાજને ઓળખવા હોય તો એનું સરનામું શું? તો કે હળાહળ અપમાન જ્યાં જાય ત્યાં થાય, એ એનું સરનામું. જૂનાગઢની હવેલીની અંદર જેટલું કામ ભગતજી મહારાજે કર્યું હશે એટલું બીજું કોઈએ કરેલું નહીં. અને છતાંય તે માત્ર ને માત્ર ગુણાતીતાનંદ સ્વામી પોતે અક્ષર બ્રહ્મ છે એ વાતનું પ્રવર્તન પોતે કરતા. ભક્તો વરસાદ પડે તો બધે પડે, કે વાડ વેલામાં ન પડે એવું થોડું છે, એમ એ વાતો કરતા. ત્યારે કેટલાકને આ વાત અનુકૂળ ના આવે, અને એના કારણે કરીને એક સત્સંગની અંદર વિરોધ ઉભો કર્યો, અને વિરોધ ઉભો કરીને કહ્યું કે ભાઈ આવી રીતે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી છે એમ કહે છે, માટે વિમુખ કરો. તો જો એમની આધ્યાત્મિક જ્ઞાનની સ્થિતિ થઈ ગઈ હતી, પોતે અક્ષર રૂપ બનેલા હતા અને ગુણાતીત સત્પુરુષ હતા, ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિ એમના ઉપર પડેલી હતી, એટલે એના કારણે કરીને તે વખતે ભગતજી મહારાજને વિમુખ કર્યા. તો પણ સત્સંગ તો એટલો ને એટલો જ સવાયો રાખ્યો, એ આપણે બધા જાણીએ છીએ. જ્યારે આચાર્ય મહારાજ પોતે મહુવા પધાર્યા ત્યારે તે વખતના સમયની અંદર કોઈ હરિભક્તએ રસોઈ માટેનું સીધું સામાન લાવીને મૂક્યું, અને ભંડારી સંતોએ પૂછ્યું કે આ બધું ગાળી ચાળીને લાવ્યા છો? તો ના, એવું તો કંઈ કર્યું નથી, કે તો તમારું સીધું અમારા કામ ન આવે. અને ભગતજી મહારાજને તો વિમુખ કરેલા હતા, છતાં પણ એમણે પોતે નક્કી કર્યું કે જો આપણે તૈયાર રાખવાનું, જરૂર પડે ને આપણી સેવા લે તો આપણે આપવાનું. અને એમણે કીધું કે મારી પાસે બધું જ તેલ, ઘી, ગોળ બધું તે ગાળી ચોળીને તૈયાર કરેલું છે, તમે કહેતા હો તો લાવું. અને સંતોએ કીધું કે ભલે આને તો આપણે વિમુખ કર્યા છે. અને તે વખતે ત્યાં આગળ સંતોને પૂછવા ગયા કે શું કરવું, કે આપણે એને વિમુખ કર્યો છે, એના સીધા સામાનને ક્યાં આપણે વિમુખ કર્યા છે, ભલા મગાવી લો. અને તે વખતે મહિમાપૂર્વક એમણે આચાર્ય મહારાજ અને સંતોને જમાડવા માટે પોતાને ત્યાં તૈયાર કરેલું સીધું લાવીને આપ્યું. તો આવું સન્માન આપણને આમ ઘણી વખત એવું થાય, લાગે કે જો ચાલો આવું પણ થયું. પણ એક સ્થિરતા, એક ગુણાતીત જ્ઞાનની પરિસીમા તો આ જ છે કે ગમે તેવા નાના મોટા માન અપમાન સની અંદર એ પોતે સ્થિર રહેતા. અને એમણે કંઈ એવા લોક જગતની અંદર કીર્તનો ગાઈને આમ લોકોને રંજન કર્યા હોય, કે પછી કથાની અંદર જેમ કહેવાય છે કે જુદી જુદી પ્રકારની કડીઓ લે અને બીજું કરે, આ બોલે ને તે બોલે ને આમ હસાવે ને, ના, તમારે એવું કંઈ કર્યું નથી. સીધી સટ ચોખ્ખી વાત, અક્ષર બ્રહ્મને ઓળખ્યા વયા પુરુષોત્તમ નારાયણનો નિશ્ચય થાય નહીં. અને વચનામૃતના આધાર ઉપર, અરે તો બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને પણ
આમ ઉભા રહ્યા ને તરત કહી દીધું કે ઉપાસના તો બરાબર કરી છે ને, ભગવા વસ્ત્ર પહેર્યા છે, પણ ત્યારે આપણને ખ્યાલ આવે ક્યારે બોલી શકે, ક્યારે કહી શકે, તો એ પોતે પૂર્ણ હતા ત્યારે થઈ શકે. એમ અહીંયા આગળ મહારાજ આપણને આ વચનામૃતની અંદર આપણને સાંખ્ય, વેદાંત, યોગ અને પંચરાત્ર 4 શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્વરૂપને સમજે એને પૂરો જ્ઞાની કહેવાય. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.